નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આજે એક રવિવાર છે, બટ એક ગંભીર મુદ્દો છે એટલે કામ પર આવવું પડ્યું છે. અને આ મુદ્દો આપણા સમાજ સાથે જોડાયેલો છે, ભારતની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. એટલા માટે આજે ખાસ એક મિટિંગ લેવી પડી છે અને રાજ સાહેબને બોલાવવા પડ્યા છે, એમને પણ હેરાન કરવા પડ્યા છે. તો થોડીક વાત ઘટના એ કરી છે કે કાલે કે પરમ દિવસે અમરેલીના ફુલઝર ગામે એક ધીંગાણું થઈ ગયું, કોમી ધીંગાણું, જાતીય ધીંગાણું જેને કહી શકાય, કાઠી દરબારો અને પટેલ સમાજના લોકો વચ્ચે. કેમ થયું, કેવી રીતે થયું, એની અંદર આપણે પડવાની અત્યારે જરૂર નથી. એની સમગ્ર માહિતી તમારી પાસે ઉપલબ્ધ હશે જ. આખા ગુજરાતમાં આ ચર્ચાસ્પદ વિષય અત્યારે આ બની ગયો છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે એને લઈને પાટીદાર સમાજના એક નેતા અલ્પેશ કથિરિયા, જે પહેલા આપમાં હતા, આમ આદમી પાર્ટીમાં, અને પછી બીજેપીનો પટ્ટો પહેરી લીધો એમણે. આ વ્યક્તિ સુરતની અંદર એક મીટિંગ કરે છે અને મીટિંગમાં કેટલીક વાતો કહે છે જે હું આ વિડીયોમાં મૂકીશ. આના બાદ તરત જ એ વિડીયો આપણે જોઈશું અને એના ઉપરથી કહીશું. અને એમણે ખાસ એક વસ્તુ પાટીદારોને કીધી કે લુખ્ખાનો સામનો કરવા માટે લુખ્ખા બનવું પડશે. જે અભિનભાઈએ વાત કરી એ થોડીક ટૂંકી કરી હતી, હું આખી વાત પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5,000 લોકો ફુલઝરમાં જઈને ફુલઝર સુખી થાય, એમ ફુલઝર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. એ સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય, કે આવા અસંખ્ય નામો લઈ લ્યો. આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા. અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કે વોન્ટેડ છે, 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડને રોકાય. એકતા એમ ન થાય. એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે, અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે, તો એકતા થાય. કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ. આપણા ઘરે જ પેદા થવો જોઈએ. બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો, વાહેમાં આગળ કોઈ વધતું જ નથી. તો બધાએ આગળ આવવું પડશે. બાકી ગમે એટલી મિટિંગ કરે, ગમે એટલા સંગઠનો પેદા થાય, એની પાસે જે તાકાત છે એ તાકાતથી પણ મોટી તાકાત ઉભી કરવી હોય તો પેલા ડર કાઢી નાખવો પડે. બાકી તમારી પાસે કરોડો હોય તો તમને મુબારક, ફાર્મ હોય તો મુબારક, અને જો ઉદ્યોગપતિ હોય તો મુબારક. ઉદ્યોગપતિની ગાડી અંદર નો એન્ટ્રી મારે, જેથી એનો વટ આવશે ને ગામમાં, ઉદ્યોગપતિની ગાડી નહીં રહી. એટલે એના માટે આપણે ઊભું કરવું પડે. હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે. તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે. 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે. તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો. જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે મેં સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે. તો કેટલાક પ્રશ્નો મારા મનમાં છે જે એમના વક્તવ્યને સાંભળ્યા પછી મારા મનમાં આવ્યા છે અને એના વિશે આપણે રાજ સાહેબ સાથે ચર્ચા કરીશું. એ કેટલાક પ્રશ્નો હું આપની સમક્ષ રજૂ કરી લઉં, પછી આપણે સીધા રાજ સાહેબ સાથે આ બધી વિગતને સમજશું કે શા માટે આ થયું છે. તો સૌથી પહેલું કે શું અલ્પેશ કથિરિયા એ ભૂલી ગયા કે જે ભારતીય જનતા પાર્ટીનો એમણે પટ્ટો પહેર્યો છે એ સવાર સાંજ સરદાર વલ્લભભાઈ પટેલનું માર્કેટિંગ કરે છે. એને વિશ્વના મહાન નેતા બનાવીને એમની વિચારધારાને પ્રમોટ કરવાની જગ્યાએ એક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરદાર વલ્લભભાઈ પટેલ અત્યારે હોત તો શું આવી સલાહ આપત કે લુખ્ખા તત્વ આપણે બનવું જોઈએ? શું લુખ્ખાગીરીનો જવાબ અથવા ઉપાય લુખ્ખાગીરી જ છે? શું આ સલાહ સરદાર વલ્લભભાઈ પટેલ આપત? બીજા, ગુજરાતની ભાજપમાં કેટલાય લુખ્ખા તત્વો જોડાયેલા છે. શું આ લુખ્ખા તત્વો વિશે અલ્પેશ કથિરિયા કંઈ બોલશે? બીજો પ્રશ્ન, 2024માં જુહાપુરામાં અમિત શાહે હત્યારા અને આજીવન કેદની સજા ભોગવેલા ગુંડાને ચૂંટણીમાં ઉતાર્યો અને આજ અલ્પેશ કથિરિયા એ ગુંડાની બાજુના બેસીને સોફો શેર કરે છે. ત્યારે એમની આ લુખ્ખાગીરીની વિચારધારા ક્યાં ગઈ હતી? બીજું, લુખ્ખાગીરી હટાવવા તમારી જ પાર્ટીની સરકાર છે, તો તમે તમારી પાર્ટીની સરકારને શા માટે નથી બોલી રહ્યા?
કે આવું શા માટે થઈ રહ્યું છે, કાયદાના ધજાગરા કેમ ઉડી રહ્યા છે. ગાંધી બાપુ, સરદાર પટેલ જેવા મહાન નેતાઓએ જો લુખ્ખાગીરી કરી હોત અથવા કરવી હોત તો શું અંગ્રેજો સામે ના કરી શક્યા હોત? એમણે કેમ અહિંસાનો માર્ગ અપનાવ્યો? કારણ કે એમની લાંબા દૂરોગામી અસરો તેઓ જાણતા હતા કે છેવટે સમાજ જ બરબાદ થશે. 14 પાટીદાર યુવાનોનો ભોગ લેવાઈ ગયો, એ પાર્ટીમાં જઈને તમે બેસી ગયા, બરાબર? તો એ પાર્ટી સામે તમે લુખ્ખાગીરી કેમ નથી કરતા? બીજો પ્રશ્ન કે અલ્પેશ કથિરિયા ખુલ્લેઆમ આ પ્રકારની જે ઉશ્કાવાની વાતો કરે છે, તો ગુજરાતનું ગૃહ ખાતું આમની સામે કોઈ કેસ નોંધશે? શું હવે ભારતની સાર્વભૌમકતા, ભારતની એકતા, ભારતની સુરક્ષા નથી જોખમાઈ રહી? નાની નાની વાતોમાં તો તમે NSA નો એક્ટ લગાવી દો છો લોકો ઉપર કે તમે ભારતીય સમાજની એકતા તોડી રહ્યા છો. તો શું આ ભારતીય સમાજની એકતા નથી તૂટી રહી? આ એક મહત્વનો પ્રશ્ન છે સાહેબ. આ બહુ અઘરી વસ્તુ છે. હવે તમારી બીજેપી પાર્ટી ક્યાં ગઈ? હવે તમે આ અલ્પેશ કથિરિયાની સામે કેસ નોંધશે? છે તાકાત ગૃહ ખાતાની? હર્ષ સંઘવી સાહેબની તાકાત છે? આ પ્રશ્નનો જવાબ આપજો સાહેબ મને ખાસ. બીજું, અનામતની એમણે વાત કરી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને એમાં એવો કાયદો આવી ગયો કે 27% OBC નો નિયમ આવી ગયો છે, એટલે પાટીદારોને જાગૃત થવું પડશે. તો શું અલ્પેશ કથિરિયા અનામતને સમજ્યા વગર પાટીદારોને ગુમરાહ નથી કરી રહ્યા, રાજકીય ઉપયોગ નથી કરી રહ્યા? આ પ્રશ્નનો જવાબ આપણે સાહેબ પાસેથી સમજશું ડિટેલમાં. અને બીજેપીને એક સમયે ખરું ખોટું કહેનાર અને પછી બીજેપીના જ ખોળામાં બેસી જવાનું. તો શું આ બીજેપીની સામે નથી બોલતા, પણ પાટીદારોને અંદર અંદર જાતિવાદ ઉભો કરાવીને શું આ રાજકીય રોટલા નથી શેકાઈ રહ્યા? તો અહીંયા બે મુખ્ય મુદ્દા છે એમના ભાષણ સાંભળ્યા પછી જે આવશે. એક મુદ્દો કે લુખ્ખા બનવાની વાત સમાજને, અને એવા સમાજને કે જે સમાજમાંથી મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે. બીજો મુદ્દો અનામતના નામે પાટીદારોને મૂર્ખ બનાવવાની અને બીવડાવવાની વાત છે. તો અનામતનો મુદ્દો મારા હિસાબે, હું જેટલું રાજ સાહેબ, પ્રજાપતિ સાહેબ પાસેથી સમજ્યો છું, એના આધારે અનામતનો મુદ્દો આ વાહિયાત રીતે ઊભો કરેલો છે. બકવાસ છે એક નંબરની. આ લોકો અધૂરું જ્ઞાન લઈને જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. અને આ જ્ઞાન જનતાને ઓરિજિનલ અનામત શું છે, OBC, ST, SC શું છે, એની સમગ્ર સંવૈધાનિક માહિતી, કાયદેસરની માહિતી રાજ પ્રજાપતિ સાહેબ ટૂંક સમયમાં આપણે પોડકાસ્ટ શૂટ થઈ ગયો છે. અને જો તમારે સમજવી હોય, જેથી આવા લુખ્ખાગીરીની વિચારધારા ધરાવતા નેતાઓ સમાજને બરબાદ ના કરે, તમારા સમાજને, તમારા આવનારા ભવિષ્યને બરબાદ ના કરે, એના માટે રાજ સાહેબે આટલી મહેનત કરીને એક પોડકાસ્ટ બનાવ્યો છે આપણી સાથે. એ જસ્ટ 2 દિવસમાં લોન્ચ થશે. એને ખાસ જોજો અને લોકો સુધી પહોંચાડજો, જેથી આ નેતાઓ તમને, ભલે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ કોઈ નેતા તમને ઉલ્લુ ના બનાવી જાય. એટલે તમે ખાસ એ પોડકાસ્ટને જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને એની ખબર પડે કે આ પોડકાસ્ટ આવી રહ્યો છે. તો હવે આપણે સીધા જઈએ રાજ સાહેબ, પ્રજાપતિ સાહેબ પાસે. અચ્છા, નમસ્કાર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે ટાઈમ નમસ્કાર કાઢી અમારા નમસ્કાર માટે, ભારતની, ગુજરાતની જનતા માટે આટલો સમય આપી રહ્યા છો. આટલી ઉંમરમાં આટલા સિનિયર જર્નલિસ્ટ થઈને તમે અમારા જેવા એક નાના પ્લેટફોર્મને આટલી બધી મહેનત કરી રહ્યા છો લોકો સુધી વાત પહોંચાડવા માટે. એ બદલ હું તમારો આભાર માનું છું સાહેબ. આપ સાહેબે આ આખી ધન્યવાદ. માહિતી મારા સુધી પહોંચાડી હતી. એકચ્યુઅલી મને પણ આટલી બધી ડિટેલ નથી ખબર, પણ આપ સાહેબે જ્યારે રાત્રે મને મેસેજ આપ્યો ત્યારબાદ મેં થોડું રિસર્ચ કર્યું એટલે પછી બધી ખબર પડી. તો શું કહેવા માંગુ છો સાહેબ આ સમગ્ર ભાષણ વિશે? નમસ્કાર દિપેનસિંહજી. સૌથી ગંભીર બાબત એ છે કે ઘણા લાંબા સમયથી આવા દૂષણો, જાતિવાદ ને કોમવાદ ને ધર્મના નામે અત્યારે ઉપદ્રવો અને ઉત્પાત ફેલાવી અને સામાજિક સૌહાર્દ જે કહેવાય એને નુકસાન કરી રહ્યા છે. બીજું, સમગ્ર રાજ્યની જે પ્રજાજનો છે, જે મતદારો છે, એના માટે આજે આપણે આ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. અને આ એક જાહેર પબ્લિક સ્ટેટમેન્ટ, જેને કહેવાય જાહેર હિતનું આપણે નિવેદન કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્યમાં છેલ્લે જે ઝવેરી પંચનો અહેવાલ હજુ જાહેર નથી થયો, પણ એમની જે માહિતી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં 51.48% OBC જાતિઓ છે. OBC ના મતદારોની સંખ્યા 51.48% છે. અનુસૂચિત જનજાતિ દલિતોની અત્યારે 7% મતદારો છે. આદિવાસીઓના
14.93% મતદારો છે. એટલે કે આશરે 73% મતદારો જ ઓબીસી અને SC/ST ના છે. બરાબર. એટલે અનામતની બાબત કરતા અત્યારે જે લોકો ચૂંટાય છે, કોઈ પણ ઉમેદવાર ચૂંટાય, કોઈ પણ જાતિ, કોઈ પણ પક્ષનો ઉમેદવાર ચૂંટાય છે, તો એ માત્ર એમાં 50% મત ઓબીસી મતદારોના હોય છે. ઓબીસી મતદારો જો ઓબીસી ટુ ઓબીસી મતદાન શરૂ કરી દે, એક વખત એક સોગંદ લઈ લે કે અમે માત્ર ઓબીસી ઉમેદવારને જ મત આપીશું, તો પછી ક્યારેય બીજા કોઈ ઉમેદવારો ચૂંટાય નહીં. ગુજરાત રાજ્યની 182 બેઠકોમાં 114 બેઠકો ઉપર ઓબીસીના 60% મતદારો છે. જો ઓબીસી સમાજ જાતિ વાત કરે તો બાકીના કોઈ સમાજો છે એમને ક્યારેય સત્તામાં આવવા જ મળે નહીં. પછી નગરપાલિકા હોય તો ભલે, અને ધારાસભા હોય તો ભલે, અને સંસદ હોય તો ભલે. બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, ઉપરાંત ભારતના રજવાડાઓના દાન લઈને ભારતના મૂળભૂત શિલ્પીઓ જે કહેવાય એવા સયાજીરાવ ગાયકવાડ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાજા પ્રાગમલજી જેવા જે ગુજરાતના 52 રજવાડાઓ અને ભારતના 565 રજવાડાઓએ છે દાન આપીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એટલે કે વાસ્તવિકતામાં રાજવીઓ જે છે એ અખંડ ભારતના શિલ્પી છે. અને ઉપરાંત રાજગોપાલાચાર્ય અને વીપી મેનન જે કોંગ્રેસ સમિતિમાં હતા, એ આ રાજા રજવાડાઓને એકત્રિત કરવાના કાર્યના મુખ્ય પરિબળો હતા, એટલે મુખ્ય વ્યક્તિઓ હતા, જેમાં સરદાર પટેલે તમામ રજવાડાઓને મુલાકાત કરવાનું અને સમજાવવાનું જે કાર્ય કર્યું, એટલે આપણે એમને શિલ્પી કહીએ છીએ. એટલે એકમાત્ર સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી નથી, પણ અખંડ ભારત માટે રાજ ખજાનાઓ, રાજવો જે રજવાડાઓ દાન આપ્યા છે એ પણ બધા જ અખંડ ભારતના શિલ્પીઓ છે. એટલે આ સ્પષ્ટતા એટલે કરવી પડે છે કે આજની જે ગુજરાત સરકાર છે એમાં રાજ્ય સરકારના 70% મહત્વના જે ખાતાઓ, વિભાગો અને નાણાકીય સત્તાઓ છે એ માત્ર 7 પાટીદાર ના ધારાસભ્યો જે મંત્રી બન્યા છે એમની પાસે છે. અને આ બધા જ જે કઈ બન્યા છે એમાં એની જીતમાં 50% થી વધારે ઓબીસી મતદારોની જ મતદાનની શક્તિ કામ કરી રહી છે. અને રાજ્યમાં આ રીતે લુખાઓ સામે લુખાઓની વાત કરવાની જે શૈલી છે, અથવા તો જે આક્રમકતા જાતિવાદ માટે ઊભી કરી છે, તો ઓબીસી સમાજમાં સૌથી મોટી સમાજ એટલે કે કોળી સમાજ છે, આહિર સમાજ છે, કાઠી સમાજ છે, રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે અને મેર સમાજ છે. આ બધા જ આક્રમક સમાજો છે. આ કોળી, આહિર, મેર, રબારી, ભરવાડ અને કાઠી સમાજના જે યુવાનો છે એની સંખ્યા છે એ આ ભાઈના યુવાનોની સંખ્યા જે છે એ આ ભાઈના સમાજની ટોટલ સંખ્યા કરતા પણ વધારે છે. એટલે આવા જાતિવાદી અને ખાસ કરીને ઓબીસી વિરોધી જે એમની માનસિકતા છે, એટલે ઘણા સમયથી ઓબીસી વિરોધી આંદોલન ચલાવવા માટે થઈને જાતિવાદી અનામત માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સમગ્ર સમાજ વ્યવસ્થા માટે, બંધારણીય અધિકારો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. બીજું કે પહેલી વાર જ્યારે આ અનામત આંદોલનનું જે કરવામાં આવ્યું ત્યારે 14 જેટલા લોકો ના અપમૃત્યુ થયા છે. આ કોઈ શહીદ થયા નહીં, પરંતુ આ લોકોના ઉશ્કેરણીની જનક જે આંદોલનો થયા એમાં આવા નિર્દોષ યુવાનોનો ભોગ લેવાયો છે. બીજું, જેના પાળિયા હોય અથવા તો જે સેનામાં યુદ્ધમાં જે શહીદ થાય, દેશ માટે શહીદ થાય, આ ભૂમિ માટે શહીદ થાય, ગૌરક્ષા માટે જે શહીદ થાય, જે બલિદાન આપે એને શહીદ કહેવાય. બીજી એક બાબત એ છે કે ભૂતકાળમાં હાર્દિક પટેલ સહિતના પટેલ સમાજના લોકોને જે રમખાણો થયા, જાહેર મિલકતોને જે નુકસાન થયા, એ અંગેના સંખ્યાબંધ કેસો
આ સરકારે પાછા ખેંચી લીધા, હમ. તો બંધારણના અધિકાર મુજબ ગુજરાતની જે અન્ય સમાજો છે એ પ્રમાણે માનો કે હાર્દિક પટેલના જે કેસો કે પટેલ સમાજના જે કેસોની એફઆઈઆરમાં જે કલમો હતી એ કલમો મુજબના રાજ્યના બાકીની જેટલી પણ એફઆઈઆરો છે એ પણ રાજ્ય સરકારે કેસ પાછા ખેંચી લેવા જોઈએ. જ્ઞાતિ આધારિત કેસો જે પાછા ખેંચવામાં આવ્યા છે તો ક્ષત્રિયોના કેમ ખેંચવામાં નથી આવ્યા, ઓબીસી સમાજના કેમ ખેંચવામાં આવ્યા નથી, એમ બંધારણીય જે સમાનતા છે એનો દીવાની અધિકાર પણ છે, નાગરિક અધિકાર પણ છે. તો આ બાબતે પણ ત્યારે કોઈ બોલ્યો નથી. હવે એનાથી પણ મહત્વની બાબત, રાજ્યમાં તમામ લોકોને સરખા ખેતી જમીન અધિકારો નથી, તો આ ખેતી જમીન અધિકારો આપવામાં નથી આવ્યા ત્યારે આ ઉપદ્રવી તત્વો શું કરતા હોય છે. બીજી બાબત એ છે કે હમણાં જ હીરા ઘસુના સંતાનો માટે રાજ્ય સરકારે પેકેજ આપ્યું, ત્યારે આ અસામાજિક તત્વો એ શા માટે નથી કહેતા કે અન્ય કામદારો, અન્ય મજૂરો, અન્ય લોકો જે ગરીબો છે જે બીજા સમાજના છે એને પણ જ્યારે રોજગાર નથી મળતો, બેરોજગારી હોય છે, ત્યારે એના શિક્ષણ માટે થઈને એની ખાનગી સંસ્થાની ફી ભરવા માટે શા માટે સરકાર સહાય નથી કરતી? ત્યારે જાતિવાદ શા માટે કામ કરે છે? બીજું, જાતિવાદ આધારે ક્યારેય કોઈ મતદાન નથી થતું, જાતિવાદ આધારે કોઈ કાયદાઓ ઘડાયેલા નથી, જાતિવાદ આધારે કોઈ બંધારણ બનેલું નથી. તેથી આવા જે કોઈ સમાજના તત્વો હોય એ તત્વો સામે રાજ્ય સરકારે, ગૃહ વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ કરવી જોઈએ. અને બીજું, જાતિવાદ આધારે જ જો સમાજ વ્યવસ્થા ચાલતી હોય, જાતિવાદ આધારે જો ધર્મ વ્યવસ્થા ચાલતી હોય, જાતિવાદ આધારે જ સમગ્ર સરકારમાં કાર્યવાહીઓ થતી હોય તો ક્યારેય લોકતંત્ર ટકી ન શકે. એટલે આજે જે લુખા સામે લુખાની જે વાત કરવામાં આવી છે, આવા જે કઈ જન સમાજમાં વૈમનસ્ય ફેલાવતા, જાતિવાદ ફેલાવતા, ધર્મવાદ અને કોમવાદ ફેલાવતા કોઈ પણ નિવેદનો હોય તો કોઈ પણ સમાચાર માધ્યમો, ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો કે કોઈ પણ વ્યક્તિઓએ આવા નિવેદનો, આવા અખબારી સમાચારો કે આના કોઈ કટિંગો કોઈએ પણ પ્રસારિત કરવા ન જોઈએ, મારી જાહેર અપીલ છે. સાહેબ, બીજો એક પ્રશ્ન અહીંયા એવો થાય ને, જનતાએ સમજવું જોઈએ ને, આ પાટીદાર જનતાએ જ સમજવું જોઈએ કે સુરતની અંદર જે હીરા ઘસુઓ જે છે, આપણા રત્ન કલાકારો, એમના બાળકોની જે ફી ભરવાની થઈ, તો એમાં મોટા ભાગના જે રત્ન કલાકાર છે એ તો પાટીદાર સમાજના હતા. ત્યારે કેમ આ વ્યક્તિ આવીને નથી બોલ્યો સમાજમાં? સરકાર વિરુદ્ધ બોલવું જોઈએ એને, કે સરકારને હું વિનંતી કરું છું. ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન કાર્ડના જે 5 લાખ ને 10 લાખ રૂપિયા મળે છે, તો તમામ આયુષ્યમાન કાર્ડ યોજનાઓ જે ચાલી છે એની અંદર ગુજરાતમાં જેટલા પણ કૌભાંડો થયા છે એ કોની હોસ્પિટલો છે, બીજું ખાનગી શિક્ષણ સંસ્થાઓ જે ચાલે છે એ ચેરિટેબલ ટ્રસ્ટ નીચે ચાલે છે, તો એના કરોડો રૂપિયાના શિક્ષણનો વેપાર જે કરે છે, એના કરોડો રૂપિયા જે વર્ષો વર્ષ ખવાઈ જાય છે, જે છેતરપિંડી છે, ગુનો છે, ત્યારે આ તત્વોને એ ખબર નથી કે જો બધી જ સરકારમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો આવી હોસ્પિટલો અને આવી શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી આ સરકારના, આ જનતાના અબજો રૂપિયા વસૂલવાના બાકી રહેશે. બીજું એક વસ્તુ છે ને સાહેબ, કે જનતાએ એ પણ સમજવું પડશે કે સુરતની અંદર મોટા ભાગની પ્રાઇવેટ શાળાઓ પાટીદારોની જ છે, તો ત્યારે આ વ્યક્તિ કેમ નથી બોલતો? સમગ્ર રાજ્યમાં તમે વાત કરો, સમગ્ર રાજ્યમાં એવી વાત કરો કે 93% જે સમાજમાં શિક્ષણનો ધંધો થાય છે કોણ કરે છે? ટ્રસ્ટની સાર્વજનિક સંપત્તિના ફીના પૈસા. હું એ જ બોલું છું. તો ત્યારે આ નેતા, જે સૌથી મોટી સમસ્યા છે, રોજ પાટીદારોના ખિસ્સામાંથી પૈસા જઈ રહ્યા છે, તો એમ બોલો ને ભાઈ કે આ પાટીદાર ઉદ્યોગપતિઓને, શાળાના સંચાલકોને હું એમ કહું છું કે પાટીદારોની સ્કૂલ ફી માફ કરો. તમે એના માટે તો લડતા નથી. ડિફેન્સ હું સ્પષ્ટતા કરી દઉં, ગુજરાતમાં જે પટેલ કહેવાય છે તો મુસ્લિમોમાં પણ પટેલ અટક છે, કોળીઓમાં પણ પટેલ અટક છે, આદિવાસીઓમાં પણ પટેલ અટક છે. એવી પટેલ એ એક સમયનો, ભૂતકાળનો જાહેર સેવાનો હોદ્દો છે. પટેલ નામની કોઈ જાતિ જ્ઞાતિ આપણા દેશમાં ઉપલબ્ધ નથી. ગુજરાતમાં કણબી અને કુર્મી છે. એટલે આવા જે લોકો ઘણા સમયથી
છેલ્લા 25 વર્ષથી આ જે પટેલવાદ કે પાટીદારની વાત કરે છે, પાટીદાર એટલે ખેતીની જમીન પટ્ટે રાખીને વાવે એને પાટીદાર કહેવાય. એટલે પાટીદાર પણ કણબી માટે સુસંગત નથી અને પટેલ પણ સુસંગત નથી. પટેલ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, આ બધી જ જ્ઞાતિઓ સમાજમાં કામ ધંધો નોકરી સહિતના તમામ પ્રસંગે અરસપરસ વ્યવહાર કરે છે. એટલે જે મૂળભૂત કણબી છે એને ક્યાંય પણ જ્ઞાતિવાદ નથી. રાજકીય રીતે જે સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે એવા લોકો જાતિવાદ કરે છે. એ તો સાહેબ આ એકચ્યુઅલી એવું તો છે નહીં કે રોજ સવારે પડે ને ગુજરાતમાં ધીંગાણા થાય છે બે જાતિ વચ્ચે. આ તો એક એવી ઘટના છે જે વર્ષમાં વચલે દાડે એકાદ બે દિવસ થઈ જાય છે. તો આ સડક તો મુદ્દો નથી, પણ એને રાજકીય રૂપ આપવામાં આવે છે કારણ કે અહીંયા સુરતમાં ઇલેક્શન લડવાનું છે, એક ભેગા વાત કરવાના છે. તમે રાજકીય ચૂંટણી આવશે ત્યારે જોયું જશે, પરંતુ અત્યારે એક બાબત સ્પષ્ટ છે કે કોઈ પણ જગ્યાએ બે અલગ અલગ સમાજના લોકો લડે છે તો એ સમાજનો વિષય નથી, એ વ્યક્તિઓનો અંગત વિષય છે. કોઈ પણ જ્ઞાતિના બે વ્યક્તિ છે એ લડે છે એ નથી. હા, એક છે કે બે સમાજના કોઈ સમુદાયો ભેગા થાય, બધાના પ્રમુખો અને મંત્રીઓ ભેગા થાય, બધાના આગેવાનો ભેગા થાય અને એ બધા જો સામે સામે લડે તો એમ કહેવાય કે બે સમાજની વાત છે. અને આવી રીતે બે વ્યક્તિની વાતને સમાજની વાત ગણાવી અને સમગ્ર રાજ્યમાં જે વેમેનિસ્ટ ફેલાવે છે તેમાં સૌથી વધારે ખતરનાક ભૂમિકા સોશિયલ મીડિયા અને બની બેઠેલા પત્રકારોની છે. ક્યારેય પત્રકાર કે સોશિયલ મીડિયામાં જાતિનો, ધર્મનો અને કોમનો ઉલ્લેખ કોઈએ પણ કરવો ના જોઈએ. બીજી એક વાત છે સાહેબ કે આ જે ત્યાં ઘટના ઘટીને અહીંયા સુરતમાં મીટિંગ કરવામાં આવી, તો એ ધારક તો ફુલઝરમાં જઈને પણ મીટિંગ કરી શકતા હતા. સુરતમાં કરવા પાછળ શું કારણ હોઈ શકે? પહેલી વાત એ છે કે કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિઓની પોલીસ ફરિયાદ દાખલ થાય છે પછી જ્યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી, તેમજ કોઈ પણ કોર્ટ દ્વારા જ્યારે સંપૂર્ણપણે સુનાવણી કરીને જાહેર હુકમથી કોઈને દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પબ્લિક સ્ટેટમેન્ટ આપવાનું અથવા તો પોલીસ તપાસ અથવા તો કાયદાથી કોઈને દોષિત કે નિર્દોષ જાહેર કરવાની સત્તા અધિકાર દેશના કોઈ પણ નાગરિક પાસે નથી. એટલે કોઈ પણ ઘટના સંબંધિત કોઈ પણ પત્રકાર હોય, અખબાર હોય કે યુટ્યુબ ચેનલો હોય કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ચેનલો હોય, આવા લોકો જે બની બેઠેલા પત્રકાર કે સ્વયંભૂ જે અત્યારે સ્વતંત્ર અભિવ્યક્તિ કરી રહ્યા છે, આ બધા જ લોકોને જાતિ ધર્મ આધારિત વાત કરવાનો અધિકાર નથી. સ્વતંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે સામાજિક સૌહાર્દ અને સુલેહ શાંતિ ભંગ કરતા નિવેદનો, વિડીયો અને આવી કોઈ પણ બાબત ફેલાવવાનો અધિકાર જ નથી. અને આવા લોકો ઉપર 100% સરકારે ગુનાઓ દાખલ કરવા જ જોઈએ. અને આવા સમાચારો ફેલાવતી ન્યૂઝ ચેનલો હોય કે કોઈ પણ હોય તો એની ઉપર રિપોર્ટ કરીને તમામ લોકોને પ્રતિબંધિત એટલે કે અટકાવવા જોઈએ. અચ્છા સર, બીજું પણ એક છે ને કે આપ જેમ કહી રહ્યા છો કે સરકારે પગલાં લેવા જોઈએ, પણ એવા તો કોઈ પગલાં લેશે નહીં એવું લાગતું નથી કે સરકાર લઈ શકે. ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, અમુક અંશે સમાજવાદી પાર્ટી કે શિવસેના પાર્ટી, આવા જે મુખ્ય રાજકીય પક્ષો છે, આવા પક્ષોના જે પ્રદેશ પ્રમુખો છે, એમના જે નેતાઓ છે એટલે કે હાઈકમાન્ડ છે, એમને પણ જાહેર અપીલ છે કે જાતિવાદ, કોમવાદ અને ધર્મવાદ ફેલાવતા કોઈ પણ હોદ્દેદારો હોય, કોઈ પણ ધારાસભ્યો હોય, કોઈ પણ ચૂંટાયેલા કોઈ પણ કક્ષાએ ચૂંટાયેલા લોકો હોય કે આવા સક્રિય સભ્યો કે નોંધાયેલા સભ્યો હોય તો એવા તમામ લોકોને કાયમી ધોરણે પોતાના પક્ષમાંથી દૂર કરવા જોઈએ. પણ સાહેબ અત્યારે તો લુખ્ખાગીરી, ગુંડા તત્વ આ તો મુખ્ય ક્રાઇટેરિયા બની ગયો છે ને પક્ષમાં જોડાવાનો. દીપેનસિંહ, 7,28,00,000ની વસ્તીમાં રાજકીય રીતે સક્રિય હોય એવા વધુમાં વધુ 1 થી 2 લાખ લોકો છે અને ગુનાહિત પ્રવૃત્તિમાં અને લુખ્ખાગીરીમાં હોય એવા 3% પણ લોકો નથી. એટલે લુખાઓ અને રાજકારણના નામે ચાલતા કે રાજકારણના રોટલા શેકનારા લોકો ઉપર આ 7,28,00,000 લોકોની જિંદગી નથી. આજે ગુજરાતના યુવાનો માટે માત્ર અને માત્ર રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય એ બહુ મહત્વની વાત છે. અને આજે ગુજરાતમાં જે કઈ
ઓબીસી ની વસ્તી છે, જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો જ્ઞાતિમાં સૌથી વધારે કોળી સમાજના ધારાસભ્યો ચૂંટાય, એને સૌથી વધારે દરેક પક્ષોએ બેઠકો આપવી જોઈએ. 147 જેટલી ઓબીસી ની જ્ઞાતિમાં આજની તારીખે ગઢવી સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, દરજી સમાજ છે, વાણંદ સમાજ છે, મોચી સમાજ છે, આ લોકોના પણ એક બબે થી લઈને 4 ધારાસભ્યો ચૂંટાય એટલી એમની વસ્તી છે. છતાં પણ પક્ષના નામે પટ્ટા પહેરાવીને આ સમાજોને ક્યારેય જાહેર પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. એટલે જો જાતિવાદ કરવો જ હોય તો ગુજરાતમાં ઓબીસી 114 બેઠક ઉપર ચૂંટાવા પાત્ર મતદારોની સંખ્યા ધરાવે છે, અને ઓબીસી ઉપરાંત આદિવાસીની 27 બેઠકો અને દલિતોની જે 13 બેઠકો છે એ 40 બેઠકો, અને ઓબીસી ની ઓછામાં ઓછી જે 50% લેખે 91 બેઠકો છે. તો આ ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના લોકો, દલિત સમાજના આજના પણ ધારાસભ્યો જે છે, આદિવાસીના આજના ધારાસભ્યો છે, અને આજના ઓબીસીના જે ધારાસભ્યો છે, આ બધા ધારાસભ્યો ઉપરાંત મુસ્લિમની સંખ્યા 8% છે. એટલે ઓબીસી, એસસી, એસટી ના 72%, 8% મુસ્લિમો અને પરપ્રાંતીય અને મરાઠી ઉપરાંતના જે બીજા રાજ્યોના છે એના પણ 3.5% છે. એટલે આ બધાની સંખ્યા જોતા બ્રાહ્મણ, લોહાણા, ક્ષત્રિય, ભાવસાર જેવી જે ઉચ્ચ વર્ણ ગણાતી બિન અનામત જાતિઓ છે એને પણ જાતિવાદ આધારે મૂલ્યાંકન કરીએ તો આ ભાઈ જે લુખાગીરીની વાત કરે છે, લુખા સામે લુખા પડવા જોઈએ ને લુખા ઉભા કરવા જોઈએ ને ગુના કરવા જોઈએ, જેલમાં જવું જોઈએ ને આરોપી બનવું જોઈએ, એ ભાઈએ અથવા તો એના સમાજના લોકોએ આ બાબતને નોંધ લેવી જોઈએ કે જો જાતિ આધારિત મતદાન થાય, જાતિ આધારિત ટિકિટો આપવામાં આવે તો એમના સમાજની ટકાવારી 9.5% થી વધારે નથી. એટલે ગુજરાત સરકારમાં જ આજે જે છે એ ઓબીસી ના જ મતદાનથી પાટીદાર નેતાઓ ચૂંટાય છે, અને ઓબીસી ને ક્યારેય પાટીદાર સાથે, આદિવાસીને ક્યારેય પાટીદાર સાથે કે અન્ય સમાજને પાટીદાર સાથે કોઈ વાંધો નથી. પાટીદારોની આજની જે સમૃદ્ધિ છે, આજની જે કઈ રાજકીય કે સંગઠનાત્મક જે કઈ સમૃદ્ધિ છે તેની પાછળ 4 પેઢીના પાટીદારોની ખેતી, એમની ઉદ્યોગ માટેની ઉદ્યમતા અને દેશ વિદેશમાં જઈને સાહસ અને મહેનત કરવાની મહેનત છે. આ કઈ 25 વર્ષની અંદર પાટીદારો સમૃદ્ધ નથી થયા. પાટીદારોના દાદા પરદાદાઓએ મહેનત કરી હતી. રાજકારણમાં તો ચીમનભાઈ ને કેશુભાઈ ને આવ્યા પછી પાટીદારોને જગ્યા મળી છે. એટલે કોઈએ પણ આ રાજ્યમાં જાતિવાદ કરવાનો નથી કે કરવો પણ ન જોઈએ, અને તમામ જે કઈ સોશિયલ મીડિયા હોય કે સમાચાર માધ્યમો હોય પણ દીપેનસિંહ, રાજ્યમાં કોઈએ જાતિ, ધર્મ, કોમ આધારિત કોઈ પણ નિવેદનો હોય તો આવા વિડીયો ને આવા સમાચારોને કોઈએ ફેલાવવા ન જોઈએ, એવી મારી જાહેર અપીલ છે. દીપેનસિંહ, આ તો જસ્ટ સર હું એક સાયકોલોજી, પોલિટિકલ સાયકોલોજીની વાત છે કે માત્ર ગોંડલમાં પણ જ્યારે શક્તિ પ્રદર્શનના નામે પાટીદારોને અહીંથી ગાડીઓ ભરીને લઈ જવામાં આવ્યા ત્યારે પણ ગુજરાતના અન્ય કોઈ ક્ષેત્રમાંથી પાટીદારો નથી આવ્યા, માત્ર સુરતથી લઈ જવામાં આવ્યા. મતલબ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ પોલિટિકલી પેલું કહેવાય ને ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ કરે છે સુરત ખાતે, કે જેથી આવી ઘટનાઓ થાય એનો ફાયદો ઉઠાવવો. દીપેનસિંહ, આ લોકો જ્યારે જૂથમાં હોય છે ને ત્યારે પોતાના સમાજના લોકોનું જૂથ અને સભાઓ જોઈ જાય છે ત્યારે મન ફાવે તેવી વાતો કરવા માંડે છે. પરંતુ હકીકત એ છે, બહુ કડવી વાસ્તવિકતા એ છે કે આ લોકોને ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષમાંથી દૂર કરવા જોઈએ. અને બીજું કે રાજ્યની પ્રજાજનોએ પણ આવા તત્વોને ઓળખી લેવા જોઈએ, અને યુટ્યુબ કે બીજા માધ્યમો થકી જે કઈ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એ આવા તત્વોનો તો પ્રચાર કરવો જ ન જોઈએ. આજે ગોંડલમાં ગયા કે રાજકોટમાં થયું કે ફુલઝરમાં થયું કે ભૂતકાળમાં પણ એવી જે કઈ
ઘટનાઓ બની છે એ બે વ્યક્તિની ઘટના છે, કોઈ સમાજની ઘટના નથી. બીજું, ગુજરાતમાં ઓબીસી ટુ ઓબીસી મતદાન કરવાની જો ઓબીસી ની જ્ઞાતિજનો સોગંદ લઈ લે, શપથ લઈ લે કે અમે માત્ર ઓબીસી ટુ ઓબીસી મતદાન કરીશું અને ઓબીસી ના જ નેતાઓ જે કોઈ ભાજપમાં જોડાયેલા છે એ તમામ લોકો પક્ષના જે બ્રહ્મા છે એના અન્યાયને સ્વીકારીને જે પક્ષના પટ્ટા પહેરીને પક્ષની ટોપી પહેરીને ફરે છે, કે જે લોકો અત્યારે ટુકડા ટુકડા લઈને પણ પોતાનો નિભાવ કરી રહ્યા છે, આવા 2-3% બાદ કરતા રાજ્યની સમગ્ર ઓબીસી સમાજો એટલે કે કોળી સમાજ, આહિર સમાજ, મેર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, કચ્છના જે કઈ માછી સમાજ, ખારવા સમાજ, પ્રજાપતિ સમાજ, દરજી સમાજ, વાણંદ સમાજ, મોચી સમાજ, આવા જે મુખ્ય સમાજો છે કે જેની વસ્તીમાં એટલી તાકાત છે કે એક એક 2-2 ધારાસભ્યો ચૂંટાઈ શકે, આ બધા જ સમાજના આગેવાનો અને સામાજિક લોકો અને બધા જ યુવાનો ભેગા થઈ જાય અને શપથવિધિ કરી લે ને કે અમે કોઈ પણ હવે પછી આ સમાજને મત નહીં આપીએ તો એક પણ જગ્યાએ કોઈ ચૂંટાઈ શકશે નહીં. આ તો પક્ષના પટ્ટા પહેરીને ગુલામી કરે છે, છેતરાય છે, કે આવી બાબતોમાં તો કોઈ એવું માનતું હોય કે આ ઓબીસી સમાજ ભેગો ન થાય, ટુકડા ટુકડા થાય ને, તો જ્યારે પણ ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જ્યારે તટસ્થ અને આજે આ રાજવી પરિવારો છે, એના વંશજો પણ છે, જેના પાડ્યા છે એના પણ વંશજો છે, તો પછી જ્યારે પણ આવી રીતે જ્ઞાતિવાદની લગતી બાબત બનતી જશે અને લોકો કંટાળશે, લોકો ધરાઈ જશે અને અન્યાયથી જ્યારે ધરાઈ જશે, ત્યારે જો ક્ષત્રિય સમાજ જ્યારે રોડ ઉપર આવશે ને ત્યારે ઓબીસી સમાજ ક્ષત્રિય સમાજની સાથે જ રહેશે. અને આવું જ્યારે સર્વ હક, સમાનતા અને સમરસતા માટે જો કોઈ લોક આંદોલન થશે ત્યારે આવા તત્વોને ઉભા કરેલા કારણો જ જવાબદાર હશે. એટલે કોઈએ પણ જાતિવાદ, ધર્મ અને કોમના નામે હવે કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ કરતો હોય, નિવેદન આપતો હોય, તો કોઈએ આવા તત્વોને રાખવા જ ન જોઈએ અને આવા વિડીયો, સમાચારો કોઈ પણ સમાચારો માધ્યમ ઉપર ફેલાવવા ના જોઈએ, એવી અમારી જાહેર અપીલ છે. મારી ભારતીય જનતા પાર્ટીને અપીલ છે કે જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઓબીસી થી આવતા હોય એમણે પહેલા તો આ ઓબીસી વિરુદ્ધ જે માનસિકતા ફેલાવી રહ્યા છે આ ભાઈને પહેલા તો દૂર કરવા જોઈએ પક્ષમાંથી, અને આ પક્ષે પોતે સાબિત કરવું જોઈએ કે પોતે જાતિવાદમાં નથી માનતી ને જનતાનું ભલું ઈચ્છે છે. તો પહેલા તો અરે પક્ષે આવું ભાઈ પગલાં સાહેબ, લેવા જોઈએ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી દરેક પક્ષોએ જાતિવાદ આધારિત નિવેદન કરે એટલે એમને પક્ષમાંથી દૂર જ કરવો જોઈએ. અને આ આપણે કોઈ જાતિઓની જે કઈ તુલના કરી છે એ માત્ર અત્યાર સુધીની બાબતોની આપણે એક જાહેર સમીક્ષા કરી છે, પણ આપણે કોઈએ પણ જાતિવાદ કે કોમવાદ કે ધર્મવાદ એટલા માટે નથી કરવાનો. બધા સમાજો હળીભળી રહે છે, બધા જુદા જુદા સમયે જન્મે છે, જુદા જુદા સમયે મરી જાય છે. બીજું, આપણા કામ ધંધા, નોકરી, અનાજ પાણી બધાનું એક સરખું છે. એટલે કોઈએ પણ હવે જાતિ, ધર્મ કે કોમના નામે આપણે નિવેદન પણ કરવા ન જોઈએ, આવી કોઈ માનસિકતા પણ રાખવી ન જોઈએ. અને હવે પછી જાતિ, કોમ કે ધર્મના આધારે કે પક્ષના આધારે મતદાન પણ ના કરવું જોઈએ, જેથી આવા તત્વો ઉભા થાય. તો જનતાને અપીલ છે કે ખાસ કરીને પાટીદારોને, કે પાટીદાર સમાજે આટલી મહેનત કરી છે, આટલા વર્ષોથી આટલું નામ, આટલા સંસ્કાર ઊભા કર્યા છે, મહાન નેતા આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા. મહેરબાની કરીને આ લુખાગીરીના રવાડે ચડીને પોતાના જે સાંસ્કૃતિક વારસો છે એના પર પાણી ના ફેરવશો. આ મારી દરેક પાટીદાર સમાજના યુવાનોને અપીલ છે. દીપેનજી, હું જાહેર જનતાના હિતમાં, કાયદો અને વ્યવસ્થાના હિતમાં હું જાહેર અપીલ કરું છું કે ગુજરાતના તમામ લોકો આ ચેનલ દ્વારા જે વિડીયો રજૂ થાય છે એ વિડીયો શાંતિથી સમજજો. બધા મિત્રો, સગા સંબંધી, પરિવારજનોને પણ સમજાવજો. બીજું કે આ ચેનલ ઉપર દરેકને ખેડૂત ખાતેદાર બનવાનો અધિકાર છે, એના માટેનો પણ એક વિડીયો છે.
બીજી બાબત એ છે કે અનામત શું છે, અનામતમાં કોને ક્યાં અન્યાય થઈ રહ્યો છે અને કેટલી ગેરરીતિ રાજકીય રીતે થઈ છે તેનો પણ વિડીયો લગભગ આજકાલમાં બે જ દિવસમાં થોડા આવી જશે સાહેબ. દિવસોમાં આ ચેનલ ઉપર આપણે રજૂ કરી દેશું. બીજી બાબત એ છે કે મતદાનને લગતો અને નાગરિક અધિકારોને લગતી ઘણી બધી બાબતો આપણે કાયદાકીય રીતે અને બંધારણીય રીતે આ ચેનલના માધ્યમથી આપણે રજૂ કરી છે, જેમાં ક્યાંય જાતિ કોમ નથી, ક્યાંય ધર્મનો વાદ નથી, માત્ર બંધારણીય સમાનતાના અધિકારની વાત છે. એટલે આ વિડીયો જ્યાં પણ તમને મળે છે એ માત્ર ને માત્ર સામાજિક દૂષણો, સામાજિક વૈમનસ્ય ફેલાવતા નિવેદનો પ્રત્યે જાગૃત રહેવું અને હવે પછી મતદાન કરો ત્યારે આ વિડીયો અને આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખશો અને આ બાબત દરેક લોકો સુધી પહોંચાડજો. અને જે લોકોને કાયદાકીય રીતે કોઈ સમીક્ષા કરવી હોય તો એ પણ કરી શકે છે. અને જે કોઈ રીતે પણ આપણા રાજ્યમાં ઉન્નતિ થાય, વિકાસ થાય અને માનવતા ટકી રહે, જાતિવાદ દૂર થાય, ધર્મવાદ કોમવાદ દૂર થાય, એટલા માટે થઈને પણ તમામ લોકોએ આ વિડીયોને શાંતિપૂર્વક આ એપિસોડને જોવો અને લોકોને પહોંચાડવો એવી જાહેર અપીલ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આપનો રાજ સાહેબ, તમે આવીને સમય આપ્યો. તો જનતાને ફરીથી અપીલ છે કે પોતાની જાતને ભારતીય તરીકે ઓળખાવો અને બીજાને ભારતીય તરીકે સ્વીકારો, તો જ આ દેશનો વિકાસ થશે. એ સાથે આ મીટિંગને અમે સમાપ્ત કરીએ છીએ. અને તમારા કોઈ સલાહ સૂચન હોય તો ખાસ અમને કોમેન્ટ કરીને જણાવજો, તમારી પણ જે પણ વાતચીત હોય. તો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.